છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત યુનિવર્સિટી અલગ અલગ વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે। ત્યારે અગાઉ કરોડોની જમીન રાઇફલ ક્લબ સાથે સિન્ડિકેટ સભ્યોને ફાળવી દેવાનો વિવાદ હતો, જે બાદ ફૂડ કોર્ટ માટે ખાનગી કંપનીને ભાડા પેટે જગ્યા આપી દીધી હતી। ત્યારે હવે વધુ એક જગ્યાનો વિવાદ સામે આવ્યો છે, જેમાં યુનિવર્સિટીના સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ટેનિસ કોર્ટ કોઈપણ ટેન્ડર વિના RH કાપડિયા સ્પોર્ટ્સ એકેડમીને બારોબાર પધરાવી દીધી છે। ત્યારે એકેડમી પાસેથી કોઈ પણ પૈસા લીધા વિના ટેનિસ કોર્ટ આપવામાં આવ્યું છે, જેની સામે જે આવક થાય તેમાંથી 30% યુનિવર્સિટીમાં જમાવી કરાવી દેવાની શરત રાખવામાં આવી છે। ત્યારે 12 ડિસેમ્બરે ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં કુલપતિ નિર્જા ગુપ્તા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। ત્યારે નિર્જા ગુપ્તાએ જણાવ્યું કે ખાનગી એકેડમી સાથે રહીને તેમના કોચ દ્વારા અમે ટેનિસ કોર્ટ ચલાવી રહ્યા છીએ। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।